નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર. ભરૂચના જંબુસરથી નગરપાલિકા ખાતેના વોર્ડ નંબર 4 ના બૂથ મોલાના મદની ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં સુવિધાઓનો અભાવ. ભરૂચ કલેક્ટરનો આદેશ હોવા છતાં મંડપ, વ્હીલચેર, પાણીનો અભાવ, ઉનાળાની કાળઝાળ ગરમીમાં અટવાયા મતદારો. જંબુસર વહીવટીતંત્રની બેદરકારી સામે આવતા મતદારો રજળ્યા. અડધા કલાક સુધી ઈવીએમ મશીન ખોટકાતા મતદારો લાઇનમાં ઊભા અટવાયા. નમસ્કાર. આજ 26/4/2026 રોજ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જંબુસર નગરપાલિકા વોર્ડ નંબર 4 જે બૂથ છે ત્યાં આગળ આજે તમે જોઈ શકો છો કે પુષ્કળ મતદાતાઓ આવ્યા છે અને આજે જે મતદાનનો પર્વ છે એ મતદારો તો શાંતિપૂર્વક અને ઉત્સાહભેર ઉભી રહ્યા છે, પણ તંત્ર તરફથી આજે કોઈ પણ પ્રકારની કોઈ સુવિધા કરવામાં આવી નથી. ના તો પાણીની સુવિધા કરવામાં આવી છે સિનિયર સિટીઝન માટે, ના તો વ્હીલચેરની સુવિધા કરવામાં આવી છે, ના તો અહીંયા મંડપ માણવામાં આવ્યો છે. પબ્લિક આટલી ગરમીમાં ખૂબ જ પરેશાન થઈ રહી છે, પેનિશ થઈ રહી છે. તો મારી તંત્રને વિનંતી છે કે આવું ના કરવું જોઈએ અને જ્યારે આ સિનિયર સિટીઝનો અને જ્યારે આ લોકો અહીંયા જો મતદાન કરવા આવતા હોય તો તેઓની કેર કરવી જોઈએ, કાળજી લેવી જોઈએ. બસ એટલી જ મારી આપને વિનંતી છે. અસ્સલામુઅલૈકુમ. અહીંયા વોર્ડ નંબર 4 ઇલેક્શન મતદારો આવેલા છે, એમના માટે છે ને કુલરોમાં પણ ઘણી નથી એવી વ્યવસ્થા ઓછી છે. પ્લસ સિનિયર સિટીઝન માટે વ્હીલચેર નથી. જોવા ત્યાં જોઈએ એવી સિક્યુરિટી બી ઓછી છે. નગરપાલિકાની વ્હીલચેર એ હોવી જોઈએ, મેનેજમેન્ટ હોવું જોઈએ છે. લોકોને જે વોઇસ કરવા જોઈએ નગરપાલિકાનું મેનેજમેન્ટ થોડું ઓછું છે, જે હોવું જોઈએ. તમને જે રીતનું મેનેજમેન્ટ થવું જોઈએ તે રીતે. શું નામ છે આપનું? એડવોકેટ નસીબા સુબીર પટેલ.